બોલતા નથી એટલે અમારે ક્યાંક લેવું પડે ને કે માતા પિતાની સેવા કરવી તો બધાને ખબર છે, એ તો બધું આખું જગત જાણે છે, એ તો કરવું જોઈએ. છતાં એનાથી આ કલયુગમાં વંચિત રહે એટલે ક્યાંક એ બોલવું પડે. પણ આ મહિમા મોટો છે, આ ગુરુનો અધિકારી થવું બહુ અઘરું છે. એટલા માટે છેલ્લી સ્ટેજનું ભજન છે ગુરુનો. આપણા રામ કૃષ્ણ જેટલા અવતારો થઈ ગયા બધા ગુરુને અધીન રહે છે. બધાને ગુરુ કરો, ગુરુ સિવાય મુક્તિ નથી તો પછી ક્યાં વાત રહી? ગુરુ સિવાય મુક્તિ નથી તો પછી શું કરો? બીજું કઈ છે નહીં, છેલ્લો હોય ગુરુ ન કર્યા તો એની મુક્તિ નથી બોલતું. બીજા વેદ વાંચો તો શું, ગીતા વાંચો તો શું, ભાગવત વાંચો શું, દાન પૂર્ણ ગમે એનું કરો તો શું? ગુરુ સિવાય મુક્તિ નથી તો ગુરુની વાત તો આવે ને, એ તો આવવાની જ એમ. આખી દુનિયાને નક્યો તો એને માનવું પડશે, ન કરે કે ન કરે પછી નથી સમજતા ગમે એવા ગુરુ પણ હિમાતી લે એમ નથી. એમ ભેગડાઈ રહ્યા કે ગુરુ કરવો જોઈએ એમ નહીં. આધ્યાત્મિક ગુરુ હોવો જોઈએ, આત્મા જ્ઞાની હોવો જોઈએ, આત્માની ખબર દેવો જોઈએ, પોતાની ઓળખાણ કરે હોવો જોઈએ. એવા ગુરુની જરૂર છે. એવી જગતને ખબર નથી એટલે ગમે એ ગુરુ કરી લે, નથી બાંધી નાખો. એમ નથી, ગમે ના લે. આત્મજ્ઞાન ના આપે ને તો થનારે ને ધોખોનારે તેવા ગુરુનું શું કરે? એમાં ના પડી જાય. પણ એ જગતને ખબર નથી કે ડુંગરા ન રહેવું જોઈએ. એમ નથી. એમ ગુરુ કેવા હોવું જોઈએ? બ્રહ્મક્ષોત્રિય, બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મજ્ઞાની. હવે જગતને એ ત્રણ વાતની ખબર નથી. બ્રહ્મનિષ્ઠ શું એ ખબર નથી, બ્રહ્મજ્ઞાની શું ખબર નથી, બ્રહ્મક્ષોત્રિય શું ખબર નથી. તો એને મુક્તિ ક્યાંથી થાય? ન થાય, ક્યારે ન થાય. આ બધી વાતની ખબર રાખે પછી ગુરુ કરે ને તો એની મુક્તિ થાય. ના, ગુરુ આવવા જવો જોઈએ તો મુક્તિ થાય, ને કે ન થાય. ગુરુ એટલે કેવા? ગુરુ ગોવિંદ દોનો ફરા કિસકો લાગુ પાય. બલિયારી ગુરુદેવને ગોવિંદીએ બધાય કે મારા ભગવાનથી પણ નથી ગુરુને આગળ રાખ્યા કે ભગવાનની ઓળખાણ મારા ગુરુ કરાવી છે. એટલા મહાન હોય છે. એટલે જેવા તેવા ગુરુ કરી લેવાના આપણે. ખાલી મેળો ઉતારવા માટે ગુરુ કરવા જોઈએ. એટલે કોઈ બી બાવા ફરતો હોય ભગવા કપડાવાળાને એના નીચે બેસી જવાનું કે મારા ગુરુ થઈ જાઓ, એમ નથી. આ ગુરુનો તો પેલો ટકોરો થાય, પરીક્ષા થાય, પછી ગુરુ કરાય. એનું વર્તન કેવું છે, એની વાણી કેવી છે, એની રેણી કેવી છે, એને પારખ કરી પછી ગુરુ કરાય. ખાલી ડુંગરા નથી રહેવાનું અમે ગુરુ કરી એમ નહીં. તમે ડુંગરા છો, 10 ગુરુ કરો છો, 50 કરો, ગુરુ એનો ગુરુ છે તમારો, તો પછી શું કરશો તમે? તમે ગુરુ કર્યા પણ એ નુકરો છે, એને આત્મા જ્ઞાન એને નથી, એ નુકરો છે. એવા ગુરુ શું તમારું કામ કરી દે? જ્ઞાન હોવું જોઈએ, આત્મજ્ઞાન હોવું જોઈએ. અહમ બ્રહ્માસ્મિ, પોતાના સ્વરૂપનો ભાન હોવો જોઈએ. એવા ગુરુ જોઈએ. તત્વમસી, તત્વને જાણવાનો હોવો જોઈએ. 5 તત્વો ઉપર 6ઠું તત્વ આત્માને જાણવાવાળો હોવો જોઈએ. કેમ ભજન થાય શીખવાડવાવાળો હોવો જોઈએ. ગુરુજી કહો ને ભજન કેમ કરી એવો હોવો જોઈએ. આ બધું હોવો જોઈએ. આ બધું ન શીખડાવે ગુરુ કરી લીધા એમાં સુધી વધે. એટલે બે બાવાના બગડે એવું ના કરું ક્યારે. એટલે ગુરુ માટે આવું બધું હોય છે. તો જગતની જાણકારી નથી એટલે બધા ફસાય છે. કોઈ ભાગશાળીઓમાંથી નીકળી જાય. લાખોના કરોડો પૈસાવાળા થવા માટે કેટલા ગુરુ કેટલા સંપ્રદાયમાં ભરી ગયા. પછી છેવટે એની મુક્તિ ને નોની મુક્તિ શું કરવું છું? તમે સુખી થઈ જાય પછી શેનાથી સુખી થવાય? પૈસા ટકે ક્યાં સુખી થવાય છે? ધન મળે સુખી થવાય છે? કોણ કહે છે ધનમાં સુખ છે? નથી. એમ સુખ તો સંતોષમાં છે. તો સંતોષ તો ક્યાંથી મળે? હાચા ગુરુ મળે તો મળે. હાચા ગુરુ મળે તો સંતોષ મળે. એટલે જગત બીજું માને છે ને સાચા ગુરુ સાચું સમજાવે છે. સાચું સમજે ને તો મુક્તિ થાય. તો ભક્તિ દિલમાં, મુક્તિ ફલમાં મુક્તિ થઈ જાય, ફલમાં નિવડો થઈ જાય. નિવડો બધો નિવડો થઈ જાય. હંસગતિ કેમ? તમે નીરને ખી બે પાણીને દૂધ જુદા કરે એવા ગુરુ આપણે જોઈએ. બધું રોકું કરી દે. સત્ય શું છે, અસત્ય શું છે, વિવેક બધો બતાવી દે કે આપણે કરીને બરાબર છે કે નથી, બધું બતાવી દે. એને ગુરુ કહેવાય. એમને એમ નહીં. વાણી પાણીનો પાર નથી. સત્સંગ ઘણો બધો છે એટલે સત્સંગનો પાર નથી. આપણને આવો થોડો સાચો આધ્યાત્મિક સત્સંગ મળી જાય તો આપણને આનંદ થાય. આપણો દિવસ સુધરી ગયો. આમ તો ગુરુ કર્યા ત્યાંથી સુધરી ગયો. સત્સંગ રોજ જોઈ, રોજ આપણે સત્સંગ તો કરશે. એટલે સત્સંગ સાંભળવો, કરવો, આનંદ કરવો, મોજ કરો. આનંદ કરી એ તે ભજવો હારી. સાહેબો સુહાગી મળી આનંદ કરી. સાહેબો સુહાગી મળી આનંદ કરી મોજ કરો. બોલો સત્ય ગુરુદેવ કી, સનાતન ધર્મ કી, આપણા ગુરુ મહારાજ કી.